કોળિયા છે આમાં કેટલાય અલગ અલગ પ્રકારના બી છે જો બધા આ રીતે એને નાનું એવું વાવ્યું છે જો ભાઈ અહીંયા છે ને બેઠું છે જો શાંતિથી શેટી ઉપર બેઠું જો કેમ છો બધા મજામાં નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે ભાઈ વારંવારમાં હે ને ભાઈ હમણાં 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ને તો આમ જુઓ તમે અહીંયા એને આખું માદળું ભરાઈ ગયું છે હવે ઓલાને વટવાનો રસ્તો બંધ થઈ ગયો છે તો ભાઈ આવી રીતે આખું માદળું ભરાઈ ગયું છે અને તોય હે ને હજી ગયા વખત જો હજી વરસાદ ન પડ્યો તો કારણ કે ગયા વર્ષે એવો વરસાદ પડ્યો હતો ને તો હું તમને એક નિશાની આપી દઉં જો જે સામે ચાલો થાંભલો દેખાય ને ચાલો PGVCL લખેલું છે એ આખું ડૂબી ગયું હતું એટલો વરસાદ આમાં બધે પાણી હતું બોલો પણ જો આખલે ને એટલે સુધી છું છે પણ હજી એ વરસાદ તો આવ્યો જ નથી એ આખું ડૂબી ગયું હતું ને સામે સુધી પાણી હતું આ મારે આંગળી દેખાય ને ઓલું નિશાન છે ને લોખંડનું બસ એ બરોબર પાણી હતું જો લોખંડનું નિશાન દેખાય ને એ બરોબર હતું અને હજી તો વરસાદ એક ધારો હે ને શરૂ જ છે ધીમે ધીમે અને ફૂલ આગાહી છે ભાઈ અમારે બહાર જવાનો પ્લાન ને એવું બધું છે થોડાક દિવસમાં જોઈએ છીએ કેમ થાય એમ બાકી જો હવે બધું ઉગવાનું ધીમે ધીમે અમારા પાતરા પાંદડા છે ને ધીમે ધીમે જો ઘણા નાના થઈ ગયા છે જો બાકી આ બધું ધીમું ધીમું રોપવાનું ઓલા 2 કુંડામાં છે ને પાણી ભરાઈ જાય છે આમાં બધે એમ નથી ભરાતું એમાં છે ને આ રીતના હોલ પડેલા છે ને તો એમાં નીકળી જાય છે બાકી સામે બહુ પાણી ભરાય છે અહીંયા જો ભાઈ મેં ફૂલ એક સોંપ્યું છું ને એ થઈ ગયું છે અત્યારે આ ડોશી બેન ને આમ જો આ નાની નાની ડોશીઓ આમાં આવી ગઈ છે જો પાંદડા ખાવા આવી ગયું છે આ મેં ઓલું સોંપ્યું એમાં રહેવા નથી દેતા ચલો નીચે ઉતર જાઓ હા જો ખાવાનું શરૂ કરી દીધું ધીમે ધીમે ક્યાં હે બે ક્યાં છે એક અહીંયા જોરી કાટ પાંદડા ખાઈ દે હે ના તેમ છે અહીંયા જોરી એક અહીંયા એ પાંદડા ખાઈ જતી છે આ કોના ખબર લીલું લીલું રૂ છે પણ થાતું ને જેમ છે આમ નમ જ એક જગ્યાએ હારો કોટલો ફૂટ્યો નથી ને કાંઈ નહીં બધાય વેલામાં એવી જીવજંતુ છે જો અહીંયા જરૂર કોઈ એમ કે ના એ વેલા ખાવે તો ખાવે ને કે આ ફૂલ એક રહેવા દો અહીંયા જો આવડા ફૂલ છે ને એ જગ્યાએ વરસાદ છે ને ભાઈ ધીમો ધીમો થોડોક ઓછો પડી ગયો છે અત્યારે અને મારી બેનને એ બધું જોઈએ અત્યારે સફાઈ કામ ચાલુ કરી દીધું છે અત્યારે બ્લોકને બધું થોડું સાફ કરે છે અત્યારે હું તમને છે ને ધાબા ઉપર જે થોડોક વ્યૂ બતાવું કારણ કે ભાઈ વરસાદમાં ધાબા ઉપર ચડવાની બહુ મજા આવે જો તમે મોઢામાં હરિયાળી રીતની હોય ને તો આમ વાત જ અલગ છે આની પર હું મોટર શરૂ કરી હતી તો ટાંકો ભરવાટો માથે ગયો હતો ને જો તમે એનો છે ને લુક સો ઓહો તો હા અને અમારે છે ને મેન તો અહીંયા ઓલ પર નાળિયેરીનું જે સીન છે ને કાંઈ ઘટે નહીં એવું આવે છે જો ભાઈ અમારે અહીંયા છે ને બધા ખેતરમાં મસ્ત વાવણી થઈ ગઈ છે સામે કંઈક માંડવી ને કપા ને બાજરી ને એવું બધું ટૂંકમાં વાવી દીધું હોય સામે કપા કરી નાખ્યો છે અહીંયા અમારા ગોરધનભાઈ રીંગણી કરે છે એ તો હોય જ તી દર વખતે અહીંયા એક અમારે પાછું જો માદળું આ રીતનું આખું ભરાઈ ગયું છે અત્યારે છે ને અમારી રૂમ ખુલી હતી ને તો બહારથી એક બુલબુલ છે ને ભીંજાને પલ્લીને અમારી રૂમમાં ગળી ગયું છે તમને બતાવું અહીંથી અંદર નથી જવું નકર બેસી જાય જો હા મેં આપણને રિઝલ્ટ જો હા મેં બારીએ બેઠું છે પાસે જઈને તો બેસી જાય અને બારી બેન છે એને એમ કે ડાયરેક્ટ વટવાનું હોય છે પણ કાચ છે ને તો એને વટવાનો રસ્તો નથી મળતો જો આખી રૂમમાં ભાઈ આટા મારે છે જો થેન્ક યુ ગોદડા ઓલા વંશિકામાં છે એને એમ કે ડાયરેક્ટ વટવાનું છે એટલે અહીંથી સાહેબ ડાયરેક્ટ ઉડીને આવ્યું ને સીધું આવી જો ભાઈ અહીંયા છે ને બેઠું છે જો શાંતિથી શેટી ઉપર બેઠું જો કેમ પણ ને એ આનંદ લેવા આવ્યું છે ઘરમાં જો એને ટૂંકમાં હા રસ્તો ન મળતો ક્યાંથી જવું એમ જો અહીંયા દરવાજો આખો મેં ફૂલો જ મૂક્યો છે પણ અહીંથી પાછું નીકળતું નથી જો કેવું બેઠું જો એને મજા આવી ગયો ને જો એના માટે છે ને હું થોડોક દાણા લાવ્યો છું ખાનાની ઓલે પર મેં મૂક્યા છે બાજુ જો વ્હાઈટ વ્હાઈટ દેખાય ને હવે કાંઈ ખાવાય નથી જાતું ત્યાં ઓય ન્યા શું કરો હે ગાર્ડન અહીંયા કેમ ગાર્ડન બનાવ ના કે કરડી જાય હવે ઘર વાળું આપણે લોકો અહીંયા કઈ ગાર્ડન બનાવે છે હજુ ત્યાં રેવા દે ખૂટિયા ને ભૂણા ને અહીંયા આવી જાવ બોલો હું પણ આવી ગયો છું ભાઈ આ જગ્યાએ અને આ જગ્યામાં છે ને અમારી બેન નો કોથમરી ને એવું વાવવાનો વિચાર છે હવે જોઈએ છીએ ઉગે કે નહીં અને ઓલે પર છે ને લાટ બધા વેલા છે તમારો વિચાર છે ત્યાં જવાનો
કે વહેલા હેના છે એમ જોવા માટે, પણ આમાં ભાઈ કેમ જાવું છું? હા અમે છે પણ આ બાવળી આપા બધે પલ્લી ગયેલા વરસાદમાં. ફાઇનલી અત્યારે જો હું ભાઈ ઓલી બાજુ હતું ને એટલે આ બાજુ એ હશું સામે જો મારા બેન ને બેઠા છે અને આની અંદરથી વીટો છું ભાઈ. જંગલ હોય ને એની એવી રીતે હું જોવા આવ્યો છું. અહીં વહેલા છે ને હેના છે કદાચ વાંસેટીના તો નહીં ને એમ જોવા આવ્યો છું, જોઈશ પણ હવે વાંસેટીના જ નહીં લાગતા, પણ આમનામ કંઈક વહેલા લાગે છે. હેના હોય ને ખબર નથી હવે. જો અહીંયા જો અમારા શું કહેવાય આ દાડિયા છે ને એને હાટું સા લઈને આવી જાય છે આ ખેડૂ અમારા. હાલો બધા સા પી લો, પોરો ખાઈ લે બધા લો. હાલો સા આવી ગયો છે, લાવો. માલિક કેટલી દાડી જાય? માલિક કદી હાન પડે ને પછી ખબર પડે. લે તો અગાઉ દાડી જ ની ખબર પડે તો અમે કઈક કામ કરીએ. એટલે દેવું કામ હશે તમ તારે સારું કામ હશે તો 500 રૂપિયા આપી. આ એ કામ હરખું કરજો હાલો. 500 રૂપિયા માં 150 રૂપિયા હું કરતી કરી. ગાડી હે મારી થઈ જાય હે નત દો તું કઈ. ઈ મને 500 રૂપિયા આપશે ને હું આનો 150 રૂપિયા આપી. આ છે દલાલી. અત્યારે છે ને ભાઈ આ રીતનું એક વાલોળ અને એક છે ને ભાઈ કોથમીરી એવું લઈએ વસ્તુ ધાણા ને એવું. તો હવે એને સોંપવાનું છે, ઓલે આપણે લાવવાનું છે. અહીંયા છે ને અમે વાવવાનું શરૂ કરી દીધું છે. એમાં ફરતે છે ને વહેલા વાવી દીધા છે. હવે અમારા બેન છે ને અત્યારે અહીંયા વાવે છે ધાણા, એટલે ધાણા થઈ જાય મસ્તીના. જો અહીંયા બધે બધા કલરના હા જો ગવાર છે, તુર છે, તોરિયા છે, આમાં કેટલાય અલગ અલગ પ્રકારના બી છે. જો બધા એનામાં વાવી દે. ધાબા ઉપર વેવા છીએ અત્યારે અને અહીંયાથી હું તમને એને નજારો બતાવું અમારા ખેતરનો. જો આ રીતનું એને નાનું એવું વાવ્યું છે, એટલે હું ટૂંકમાં નાનું મોટું કોથમીરી ધાણા જીરું ને એવું બધું થઈ જાય એમ. બાકી જ કંઈ કર્યું નથી. બાકી તો જો આ રીતે બધા વહેલા છે. અમે છે ને ભાઈ વાસેટીના વહેલા ગોચીએ છીએ, ત્યાં ન મળતા. અને આ બાજુ મેં બધે સક્કર મેળવ્યો, કાંઈ વાસેટીનો વહેલો જ નથી. આમ ડુંગર વાળી જગ્યા હોય કે એમાં વધારે છે, આપણા ઇલાકામાં ઓછું થઈ ગયું. હાલો ભાઈ અત્યારે છે ને સ્ટેન્ડ લઈને વીએ છો. ફોન ક્યાં મેકીને વીજી જવું છે હે અહીં ઝપડ્યો લે એમનું મેકીને વીજી. ભાઈ એને મોબાઈલની ભાન નથી. ક્યાં એનો મોબાઈલ પીડ્યો ઘરના શેર. એ જો આમ ગાય ખોટી અહીંયાથી આવી જાય તો અંદર નું આવે ટપીને નું આવે, કાંઈ નક્કી ન કહેવાય. હજી એક બેલ વધારે મેક દેવું પડશે. એ હું એટલા ના મૂકીને આવ્યો અને અહીં મેં ઊંડી કરી નાખી કે આવડા બેલા મૂકી દીધા ના મૂકી દીધા. એટલે આમાંથી ન આવે અને બે એના પાર પરાવ કરવા પડે પછી અંદર ગળી જાય કે ખેતરમાં. ઓકે ઓલીને હાથ કરી એમ કીધે તાર ફોન આવી પડ્યો વંડી ઉપર લઈ જાય એમ કે રેખા રેખા તાર મોબાઈલ ત્યાં પીડ્યો કેમ ખબર નહીં? વંડીના ખૂણે પીડ્યો લઈ જા. લે તે જ ના મૂક્યો મને કાં દીધો? મોબાઈલ નું ધાની નહીં એને. જમવા બે ગયા છે અત્યારે. જમવામાં છે ને ભાઈ રીંગણા બટેટાનું અને દાણાનું ને એવું બધું શાક છે. મારી મમ્મી જો નાય આવ્યા ને તો કંઈક માથે જો વાળ હુકવા માટે કેવું કર્યું છે. જો હા વાળ કોરાક પરિકરમાં હાંજ કરી દીધી. બોલો અહીંયા છે ને અમારા બેન બનાવે છે દાળ ઢોકળી. હું છે ને ભાઈ વિડીયોમાં ને એમાં બહુ કામ હતું તો બધું એડિટિંગ ને એવું બધું પતાવી રહ્યો છું. એ બધું કરવા રહ્યો ને તો હાંજ કરી ગઈ છે. મારા બેને એને દાળ ઢોકળી મૂકી દીધી છે. જો અહીંયા દાળ બનાવવા માટે મૂકી દીધી છે. મારા મમ્મીને કંઈક ભૂતનું ને એવું કંઈક જોવે છે. હવે જો આવું બધું જોવે છે, એટલે ટીવી જોવે છે. રેખાબેન એનું કામ કરી નાખ્યું છે. મારી મમ્મીએ નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છે પાછા બીજી વાર. અને હું એને અત્યારે જે એડિટિંગ ને એવું કરતો ત્યારે મોબાઈલમાં હે ને 5% ચાર્જિંગ હતું. મેં જ્યારે વિડીયો આગળ ઓન કર્યો ને ક્લિપ લેવા ત્યારે વગર છે ને ચાર્જિંગમાં મૂકી દઈ. જો ભાઈ મસ્ત મજાની એને દાળ ઢોકળી બની ગઈ છે અને અહીંયા મૂવી હાલે છે. અને આ બધા જો અમે લેનમાં આવી રીતે ઓલા જમવા બેઠા ને એમ બેઠા છે. ટીવી દેખાય કારણ કે અહીંયા સામે બેઠા હોય ને તો આમ વળી વળીને આમ ટીવી જોવું પડે એટલે બધા લેનમાં બેસી ગયા છે. ઓલા જમવા બેઠા હોય ને આપણે ખબર હોય તો કંઈક લગ્ન મને એમ જઈએ તો એવી રીતે બેસી જશે એટલે બધાને ટીવી દેખાય ટૂંકમાં એમ. એટલે ભાઈ દાળ ઢોકળી છે, બબલા લઈ આવ્યા છે ને હાલો બધા જમવા. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ. મને છે નવા વિડીયો મને જોશે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતા જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ. બાય બાય.